પવિત્ર મારિયાના નિષ્કલંક જીવધારણના તહેવાર નિમિત્તે માઉન્ટ મેરીની 9 દિવસની ભક્તિ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. અતિ પવિત્ર મારિયા, નિષ્કલંક કુમારી તથા માતા, અમારા પ્રભુની મા તથા પાપીઓનો આશ્રય છે. હું કંગાળ છું, છતાં આજે તારી પાસે આવું છું. ઓ મહારાણી, હું વારંવાર નરકની સજાને પાત્ર થયો અને તે મને બચાવ્યો, અને આજ સુધી કરેલા ઉપકારોને માટે હું તને વંદન કરું છું. અતિ પ્રેમજોગ સ્વામીની, હું તારા પર પ્રેમ રાખું છું અને તારા પરના પ્રેમથી પ્રતિજ્ઞા કરું છું કે હું પોતે તારી સેવા કરીશ તથા બીજાઓ પણ તારા પર પ્રેમ રાખે તે વિશે પ્રયાસ કરવા હું નિત્ય આતુર રહીશ. મારી બધી આશા અને તારણ હું તને સોંપું છું. ઓ દયાની માં, તારા સેવક તરીકે મને સ્વીકાર અને તારા પોશાક તળે મને સંભાળી રાખ. પરમેશ્વર આગળ તું એટલી શક્તિમાન છે, માટે સર્વ પરીક્ષણથી મને દૂર રાખ. જીવતા સુધી મને પરીક્ષણો સામે લડવાની શક્તિ મળે તે માટે પ્રભુ પાસે મારે માટે વિનંતી કર. હું તારી પાસે ઈસુ ખ્રિસ્ત ઉપરનો ખરો પ્રેમ યાચું છું. અમારે સારું વિનંતી કરનાર, હે અમારી દયાળુ માં, જેમ કાના ગામે લગ્ન પ્રસંગે તમે જેવી રીતે પ્રભુ ઈસુને વિનંતી કરી હતી, તેવી રીતે અમારી અરજ પ્રભુ પાસે લઈ જા. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમીન. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.